તો મહત્વપૂર્ણ સમાચાર 4 વાગ્યા સુધીમાં 12 જિલ્લામાં રેડ એલર્ટ ભરૂચ વડોદરા આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ખેડા અમદાવાદ મહેસાણામાં પણ રેડ એલર્ટ અપાયું છે પાટણ મોરબી સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ રાજકોટ બોટાદમાં રેડ એલર્ટ ગુજરાતના અન્ય જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે પરંતુ કહી શકાય કે દક્ષિણથી લઈ અને મધ્ય સુધી મેઘો અત્યારે મારી જાણે કે કરી રહ્યો હોય લોકો સાથે એ પ્રકારનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે તો 12 જિલ્લામાં રેડ એલર્ટ હજુ પણ ભારે વરસાદ વરસી શકે છે માટે લોકો નાહકના બહાર ન નીકળે તો વલસાડના દાણા બજારમાં હાથ ધરાયું છે રેસ્ક્યુ ઓપરેશન ટેમ્પો ઉપર ફસાઈ ગયેલા 2 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે એન્જિનવાળી બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બજારમાં પાણી ભરાઈ જતા બંને શ્રમિકો ટેમ્પો ઉપર ચઢી ગયા હતા કોઈ મદદ ન મળતા આખી રાત તેઓએ ટેમ્પો ઉપર જ વિતાવી છે આ રીતે કંઈક ફસાઈ ગયા હતા પરંતુ લોકોની નજર પડી અને લોકો ત્યાં પહોંચ્યા આખરે બંનેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બંનેનો બચાવ થયો છે વલસાડના અનેક વિસ્તારમાં જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ છે વલસાડ નગરપાલિકા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી હાથ ધરાયું છે રેસ્ક્યુ ઓપરેશન અને જોઈ શકો છો કેટલા પાણી છે માણસ આખો ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે આવામાં જે લોકોને તરતા નથી આવડતું તે લોકોની પરિસ્થિતિ અત્યારે વધારે વિકટ બની છે કારણ કે ઘણી જગ્યાએ તરવૈયાઓની મદદ પણ લેવાઈ રહી છે દોરડું ખેંચી તરવૈયાઓની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે તો અનરાધાર વરસાદથી વાપીમાં જળબંબાકાર કારના શોરૂમના વર્કશોપમાં ભરાયા છે પાણી કારના ગોડાઉનમાં પડેલી કાર પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે તો અનેક કારોએ જાણે કે જળ સમાધિ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારના ગોડાઉનમાં જે કાર છે તે પણ પાણીની અંદર સમાઈ ગઈ છે તો અનેક જગ્યાએ બસ જળ ભરાવની આ તસવીરો સામે આવી રહી છે જે લોકોએ ઘરની બહાર પાર્ક કરી છે કાર તેમના વાહનો જે પાર્ક કરેલા છે એ હોય કે પછી ગોડાઉનમાં હોય કે પછી ક્યાંય પણ રિપેરિંગમાં આપ્યા હોય કે પછી ઓફિસે હોય કારણ કે દરેક જગ્યાએ બસ અત્યારે પાણીનું જ રાજ છે ને આવામાં અનેક કાર જે રિપેર કરવા માટે આપી હતી તે પણ હવે તો બગડી ગઈ છે કારણ કે પાણી જ પાણી છે સર્વત્ર પાણી વાપીના દ્રશ્યો તો વલસાડની વાત કરીએ તો ઔરંગા નદીનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ઇતિહાસમાં પહેલીવાર નેશનલ હાઈવે 48ના પુલ સુધી પહોંચ્યા છે પૂરના પાણી ઔરંગા નદી બેકાબુ બનતા સુરત મુંબઈ હાઈવે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે ઉપરવાસમાં ભારે વરસાદથી ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે પુલ પરથી પાણી ફરી વળવાની ભીતિ છે ઔરંગા નદીમાં સતત પાણીની આવક વધતા વહીવટી તંત્ર અત્યારે એલર્ટ મોડ પર છે અને પુલની લગોલગ આ પાણી વહી રહ્યું છે અને હજુ તો જો થોડો વરસાદ થયો તો પુલની ઉપરથી આ પાણી પસાર થઈ જશે અને જો પુલની ઉપરથી આ પાણી પસાર થાય તો વાહન વ્યવહાર પણ બંધ કરવો પડે જોઈને ડર લાગે એવા દ્રશ્યો છે વલસાડના સૌથી વધારે ખરાબ હાલ જો થયા હોય તો વલસાડના થયા છે તમામ નદીઓ બેકાબુ બનેલી છે નેશનલ હાઈવે 48 પર ચક્કાજામની સ્થિતિ છે હાઈવે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે હાઈવે પરનો સામાન્ય રીતે કોઈ પણ પરિસ્થિતિ જ્યારે આવી વિકટ પરિસ્થિતિ આવતી હોય ત્યારે હાઈવેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને હાઈવે પણ ઠપ થઈ ગયો છે આવામાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કેવી રીતે પહોંચાડવી એ એક સવાલ છે ઘણા લોકો એવા હશે કે જે પોતાના કામ અર્થે કદાચ બહાર નીકળ્યા હશે તેઓ રસ્તામાં અટવાઈ ગયા છે વાપીમાં આકાશી આફત અનેક નીચાણવાળા રસ્તાઓ બેટમાં ફેરવાયા છે ધોધમાર વરસાદના કારણે વાપી વાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે રસ્તાઓ જળમગ્ન થયા અનેક લોકો અટવાઈ ગયા પાણી ઓસરવાની લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ પાણી ઓસરે ઘણા લોકો પાણી જોવા માટે પણ બહાર નીકળી રહ્યા છે કે કેટલા પાણી ભરાયા છે ચાલો ચક્કર મારતા આવીએ પરંતુ ઘણા લોકોને કદાચ આ જ પાણી તેમના જીવન માટે મુશ્કેલી પણ લઈને આવ્યું છે તો નીચાણવાળા જે વિસ્તારો છે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે ઘણા લોકો કામ અર્થે બહાર નીકળ્યા હતા પરંતુ તેઓ રસ્તામાં ફસાઈ ગયા છે તેઓ કામ ધંધે પહોંચી નથી શક્યા કારણ કે પાણીને ચીરીને આગળ વધવું એ મુશ્કેલ ભરી પરિસ્થિતિ છે